પાડાના વાંકે પખાલીને ડામ, આમોદ તાલુકા પંચાયતમાં સત્તાનો દુરુપયોગ, દોષિત બચ્યાને નિર્દોષ પર ગાજવેચ। આમોદ તાલુકા પંચાયત કચેરીમાંથી શાસનતંત્રને શરમમાં મૂકે તેવી ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે। રજાના દિવસે રવિવારે તાલુકા પંચાયત કચેરી બિનઅધિકૃત રીતે ખુલ્લી રાખવામાં આવી અને સત્તાના દુરુપયોગનો ખુલ્લો ખેલ થયો। કારોબારી અધ્યક્ષ અમીષાબેન પટેલના પતિ કેતન પટેલ અધિકારીના ટેબલ પર બેસી કામગીરી કરતા વિડીયો વાયરલ થતાં જ સમગ્ર તંત્રની પારદર્શિતાની પોલ ખુલ્લી પડી ગઈ। પરંતુ કહેવત મુજબ પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં સાચા દોષિત સામે કડક પગલાં લેવાને બદલે નિર્દોષ સફાઈ કર્મચારી અશોક સોલંકીને બલીનો બકરો બનાવવામાં આવ્યો છે। રજાના દિવસે કચેરી ખોલી આપવાનો આક્ષેપ મૂકી ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ અશોક સોલંકીને ફરજ પરથી મુક્ત કરતા મામલો વધુ તીખો અને વિવાદાસ્પદ બન્યો છે। આ નિર્ણય સામે અખિલ ભારતીય સફાઈ કામદાર સંઘ ભારે આક્રમક બન્યું છે। સંઘના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સત્તાધારીઓ અને પ્રભાવશાળાને બચાવવા માટે ગરીબ અને નિર્દોષ કર્મચારીને સજા કરવી સરાસર અન્યાય છે। સંઘે તાત્કાલિક અશોક સોલંકીને ફરી ફરજ પર લેવા માંગ કરી છે અને ચેતવણી આપી છે કે જો આવું નહીં થાય તો ટીડીઓ અને ડીડીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ FIR કરવામાં આવશે। બીજી તરફ આમોદના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું કે રવિવારના રજાના દિવસે કચેરીના વડાની મંજૂરી વગર ખાસ કરીને હિસાબી શાખા ખોલવી ગંભીર નિયમભંગ છે। પત્રકાર દ્વારા મોકલાયેલા વિડીયોમાં કારોબારી અધ્યક્ષના પતિ કેતન પટેલ હિસાબી શાખામાં કામગીરી કરતા જોવા મળ્યા હતા, જે નિયમ વિરુદ્ધ છે। પ્રાથમિક તપાસમાં ચાવીની કસ્ટડી ધરાવતા સફાઈ કર્મચારી અશોક સોલંકી અને હિસાબી શાખાના અધિકારી મુકેશભાઈ ડાભીની જવાબદારી જણાતા તેમને નોટિસ પાઠવાઈ છે। સાથે સાથે પંચાયત ધારાની કલમ હેઠળ ચૂંટાયેલા પદાધિકારીની ગેરલાયકાત અંગે જિલ્લા વિકાસ અધિકારીને વિગતવાર રિપોર્ટ સોંપવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનાએ શાસનતંત્રની ન્યાયપ્રણાલી પર મોટું પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે। હવે સવાલ એ છે કે સાચા દોષિત સામે ખરેખર કડક કાર્યવાહી થશે કે પછી ફરી એકવાર પાડાના વાંકે પખાલીને ડામની પરંપરા જ ચાલશે? જનતા હવે માત્ર તપાસ નહીં, પરંતુ નિષ્પક્ષ અને નિર્ભય કાર્યવાહીની રાહ જોઈ રહી છે। नमस्कार, हूँ तालुका विकास अधिकारी जंबूसर तरीके तालुका पंचायत जंबूसर में फरज बजावुं छुं। साथे साथे मारी पासे तालुका पंचायत आमोदनो बी टीडीओ तरीकेनो चार्ज छे। तारीख 4 जान्युआरीना रोज એટલે રવિવારના રોજ મને આપણા એક પત્રકાર મિત્ર દ્વારા એક વિડીયો મને વોટ્સએપમાં મોકલવામાં આવેલો હતો, જેમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ શ્રી કેતનભાઈ પટેલ કે જેઓએ એટલે રવિવારના રોજ તાલુકા પંચાયતનું તાળું ખોલીને હિસાબી શાખાનું પણ તાળું ખોલીને અંદર પ્રવેશ કરેલો હતો અને અંદર કામગીરી કરી રહ્યા હતા, જે ખરેખર ન થવું જોઈએ। સરકારશ્રીના નિયમો પ્રમાણે આપણે રવિવારે જો કચેરી ખોલવાની થાય તો કચેરીના વડાની એટલે કે મારી પૂર્વ મંજૂરી લેવી પડે। હવે આ એક ગંભીર બાબત છે અને ગંભીર બાબતમાં સૌપ્રથમ તો તાલુકા પંચાયતના જે સ્વીપરની કામગીરી કરે છે, જેઓ તાલુકા પંચાયત સાફ સફાઈનું કામ કરે છે અને એમને ચાવીની કસ્ટડી આપવામાં આવેલી હતી, તેઓ પ્રાથમિક દ્રષ્ટિએ આમાં કે જવાબદાર જણાય છે। સાથે સાથે કેતનભાઈ જે ચેમ્બરમાં ગયા હતા એ હિસાબી શાખા હતી, એટલે હિસાબી શાખાના જે શાખાધિકારી છે મુકેશભાઈ ડાભી, જે ડેપ્યુટી એકાઉન્ટન્ટ તરીકે તાલુકા પંચાયતમાં ફરજ બજાવે છે, તેઓને પણ આપણે નોટિસ સર્વ કરવામાં આવી હતી અને તેઓએ નોટિસના ખુલાસામાં જણાવ્યું કે તેઓ એમની ચેમ્બર બંધ કરીને ગયા હતા, પરંતુ બહાર જે કોમન ચાવીનો જે ગુચ્છો લટકાડેલો હોય એમાંથી ચાવીથી લોક ખોલીને આપણે હિસાબી શાખાની કામગીરી કરી રહ્યા હતા। આ સાથે સાથે આપણે પંચાયત ધારાની કલમ 1993ની કલમ 30 જ અન્વયે જે પંચાયત પદાધિકારીની ગેરલાયકાતો છે એ સંદર્ભમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે। એટલે રિપોર્ટ જસ્ટ ગઈકાલે જ સાદર કરવામાં આવ્યો છે। હવે આગળની જે કાર્યવાહી છે એ જિલ્લા પંચાયત કક્ષાએથી જે હમણાં લેટેસ્ટ ગેઝેટ બહાર પડ્યું છે કે તેમાં પંચાયતના પદાધિકારી શ્રી વિરુદ્ધ જે ડીડીઓ સાહેબના પાવર છે એ અંતર્ગત ચોક્કસ અહીંયા કાર્યવાહી કરવામાં આવશે। મારું નામ હીરાભાઈ સોલંકી, હીરાભાઈ પ્રેમાભાઈ સોલંકી, ભરૂચ જિલ્લા સફાઈ કર્મચારી અધ્યક્ષ આમોદ શાખા। આજ રોજ હું આપના માધ્યમથી જણાવું છે કે તારીખ 5/1/2026ના રોજ
તાલુકા પંચાયત કાર્યાલયની અંદર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા અશોકભાઈ ભૈલાલભાઈ સોલંકીને તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ શ્રી કેતનભાઈ પટેલ તેઓએ બહાર રોડ પર ગાડી ઊભી રાખી અને તેમને બૂમ પાડી, પરંતુ અશોકભાઈ નહાવા બેઠેલા તો એમના પુત્ર આવીને સાંભળ્યું તો એમના પુત્રને એવું કહે છે કે ભાઈ તાલુકા પંચાયત ચાવી લ્યાલ, મને તો લોક ખોલી આલ કહે. તો પેલા ભાઈએ ના પાડ્યું છોકરાએ કે સાહેબ આજે રવિવાર છે હું કેવી રીતના ખોલું, કે તું તારી માટે તું બધો નેતા ના બને, તું મને કાયદો ના શીખવાડ કે અમારા અંગત કામ છે એના માટે અમારે તારું ખોલવું છે, તું તારું ખોલી આલ કે. નહીં તો કે તને પાછે એમ બોલે કે તું તારી ઓકાત મેં, તમારી ઓકાત શું છે, તારી કાસ્ટ શું છે, તારી જાતિ શું છે. કારણ કે તમે જો કરે છે તમે ભંગ્યામાં આવો કાયદો શીખવાડશો તો અમારા તાલુકામાં નેતાગીરી કરવાની બંધ થઈ જાય. માટે આપ સાહેબને મારી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને ગાંધીનગર બેઠેલા અધિકારી તેમજ પદાધિકારી મારી વિનંતી, મંત્રી સાહેબને મારી વિનંતી કે આમોદ તાલુકા પંચાયત સફાઈ કામદાર વાલ્મીકી સમાજના જે અશોકભાઈ ભૈલાલભાઈને જે છૂટા કરેલા એને દિન 2 મે જો કામ પર લેવામાં નહીં આવે તો ના છૂટ્યા મારે આમોદ તાલુકા પંચાયત કાર્યાલય સામે હડતાલ પર જવાની ફરજ પડશે અને ના છૂટ્યા મારે એફઆર એટ્રોસિટી કેસ બનાવીને એફઆઈઆર ફરવાની ફરજ પડશે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી સાહેબ સામે. કારણ કે આ એક વાલ્મીકી સમાજનો ગરીબ માણસ છે અને તમારા કારા ધોરા કરવાના હોય, જે કરવાનું હોય અને જે કરતા હોય તેમે તમારે અમારે એક નાના માણસ સફાઈ કામદાર શા માટે તમે એનું શોષણ કરી રહ્યા છો, અત્યાચાર કર્યા છે. માટે આપ સાહેબને મારી વિનંતી કે તાકીદે આ સફાઈ કર્મચારીને એને ન્યાય મળવો જોઈએ, નહીં તો ના છૂટતા મારા ગાંધીચંદ માર્ગ અપનાવવાની જરૂર પડશે. જય ભીમ, જય હિન્દ.